નમસ્કાર. સમાચારમાં આગળ વાત કરીએ ડિમોલેશનની કામગીરીની તો થલતેજના મલાઈ તળાવ વિસ્તારમાં આવેલ ઝૂંપડાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે ઝૂંપડામાં રહેતા લોકો ઘર વિહોણા બન્યા છે. ત્યારે લોકો દ્વારા સરકારને ઘણીવાર આવેદનપત્ર આપી અનેક રજૂઆત કરવામાં આવી છે. આજે તેઓ રેલી દ્વારા કાઢીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ લોકો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. અમારા ઘરના પાડો તેમજ અમને રહેવા માટે જગ્યા આપો તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. 40 વર્ષથી અહીં રહી રહ્યા છીએ ત્યારે અમારી રોજીરોટી પણ અહીંથી જ મળે છે. તેથી કરીને અમારા ઘર ના પાડો, અમને રહેવા માટે જગ્યા આપો. સરદાર બાગમાં અત્યારે અમે ભેગા થયા છીએ. થલતેજની અંદર જે મલાવ તળાવ છે એ મલાવ તળાવની આજુબાજુના જે ઝૂંપડા છે તેમના 5મા મહિનાની અંદર નોટિસ આપવામાં આવી અને એ લોકોને એવું કહેવામાં આવ્યું કે આઠમ તમારી અને નોમ અમારી. તાકીદે એમના ઝૂંપડા 4 થી 5 ઝૂંપડા પાડી દેવામાં આવ્યા. આ લોકોએ વિરોધ કર્યો ત્યારે ઝૂંપડા પાડવામાં રોકી દેવામાં આવ્યા. અત્યારે હાલ અમે લગભગ સતત 1 વીકથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું, ડેપ્યુટી મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું અને આજે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે સરદાર બાગથી રેલી કાઢી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભેગા થઈ અને સાહેબશ્રીને આવેદનપત્ર આપીશું. અને આટલી જ રજૂઆત છે કે સાહેબ આ લોકો નજીવા માત્ર ને માત્ર રોજિંદા પગાર કે જે 150 થી 200 રૂપિયા હાજરીમાં જઈ રહ્યા છે, આ લોકોના તાકીદે ઝૂંપડા પાડી દેવામાં આવી રહ્યા છે. તો હું સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આ લોકોને મકાન પાછળ મકાન આપવામાં આવે. આ લોકો પાસે લાઇટ બિલ છે, ટેક્સ બિલ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, પાન કાર્ડ છે, તમામ વસ્તુઓ હોવા છતાંય આ લોકોને તાકીદે ઝૂંપડા પાડી દેવામાં આવી રહ્યાની નોટિસ આપવામાં આવી છે. 45 વર્ષથી ત્યાં વસવાટ કરે છે સાહેબ. અમારે અચાનક છાપરા પાડી નાખે, અમે બધા પરિવાર સાથે ક્યાં જઈએ? અમારી સાહેબ જોડે આજ રજૂઆત છે કે અમને ઘર હાટે ક્યાંક ઘર અમારું વસવાટ થાય એવું અમને માળો કરી આપો. તે સિવાય અમારે કોઈ બીજી માંગણી નથી. અમે રોજી રોટી ત્યાં કમાઈ ખાઈએ છીએ. બધા બંગલે મજૂરી કરવા જે છૂટક મજૂરી છે અમારી, તેના સિવાય અમારો કોઈ આધાર નથી એ આ ઝૂંપડા સિવાય. બાકી અમે ક્યાં માળો લઈને આટલા છોકરા બધું લઈને જઈએ? એના માટે સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારી આટલી નમ્ર વિનંતી સાંભળો કે અમને ક્યાંય વસવાટ કરી આપો એટલામાં જ કે જ્યાં અમે મહેનત કરી મજૂરી કરી અમારા બાલ બચ્ચાનું પોષણ કરી શકીએ.